નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તાજા સમાચાર જાણવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મહેસાણા શહેરમાં મુક્તા સિનેમા થિયેટરમાં વેચાતા મિલ્કમાંથી પ્લાસ્ટિક મળી આવતા ચોંકાવનારી ઘટના બની હતી, જે બાદ જાગેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દ્વારા શહેરના વિવિધ સિનેમાગૃહો અને તેમની આસપાસ આવેલા ફૂડ કોર્ટ પર તેમજ ફાસ્ટ ફૂડ સેન્ટરો પર સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। તો આ તપાસ દરમિયાન ખારી નદી પાસે આવેલા વ્હાઇટ એન્જલ સિનેમા સંકુલ નજીકના જાણીતા મિર્ચી ફાસ્ટ ફૂડ આઉટલેટ પર દરોડા પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ગ્રાહકોને પીરસવામાં આવતા મસાલેદાર પોપકોર્નના જથ્થામાંથી જીવતી ઈયળ મળી આવી હતી। માત્ર પોપકોર્નમાં જ નહીં, પરંતુ ગ્રાહકોને હોટ કોર્ન બ્લાઉન નામે પીરસવામાં આવતી વાનગીઓનું શુદ્ધ બટરના બદલે હલકી ગુણવત્તાવાળું ફાસ્ટ ફૂડ વાપરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે। આ સિવાય ફાસ્ટ ફૂડમાં સેન્ટરના અત્યંત ગંદકી અને જીવાતોને ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો હતો। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।